સીતારામ બધાઈને. બેહી ગઈ નવરી થઈ અને લઈ લીધો હાથમાં મોબાઈલ. સમાજ આપણો જે છે એ પક્ષીઓ જે છે ને સવારમાં વહેલી સવારમાં બોલે, એનો સમય થાય તો એ બોલે. બધું સમયે સારું લાગે, પણ મનુષ્ય એક એવો જે છે ને એને જરૂર પડે ત્યારે બોલે. એટલે આ સમાજની અંદર તો બહુ ફૂકી ફૂકી અને રહેવું પડે. તમે ક્યારે શું બોલ્યા ને એ બહુ મહત્વનું છે. શબ્દો જે છે ને એ આપણું જીવન સુખી કરે ને બરબાદે કરે. એટલે તો જીવનની અંદર મેં કાલ કીધું એમ વાણીને પાણી વિચારીને વપરાય. ઘણા જે છે ને બોલ બોલ કરી અને પોતાની જીવનને બગાડતા હોય છે. જેટલું શાંત રહેવામાં અને ચૂપ રહેવાની અંદર આનંદ છે ને, એટલો બોલ બોલ કરવાની અંદર આનંદ નથી. જો એક ગુજરાતીની અંદર કહેવત છે કે મીઠા બોલે ને, મીઠું બોલે એના મરચાઈ વેચાઈ જાય, અને કડવું બોલનારનું મધઈ વેચાતું નથી. ન બોલવામાં 9 ગુણ. આ એમ જ તો કહેવત નથી બની. પછી ઉતાવળે આંબા ન પાકે, ધીરજના ફળ મીઠા. આ બધી કહેવતો આપણી ગુજરાતી ભાષાની અંદર છે. આ એમ જ નહીં બની હોય, કાંઈક લોકોએ અનુભવ કર્યા છે કે જીવનની અંદર આપણે કંઈક કરવું છે, કોકને કરી બતાવવું છે, અથવા તો સફળ બનવું છે ને, તો ઢંઢેરો નહીં પીટવાનો. બોલ 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 કરી અને સામેવાળાને કંટાળો નહીં અવડાવવાનો. જીવનની અંદર જેટલી ચૂપી આપણને સફળતા આપે ને, એટલી બોલ બોલ ના આપે. એક વખત મારી લાઈફની અંદર કોઈએ મને એવું સંભળાવ્યું હતું કે બાયું શું કરી શકે, બાયુની પેની પગની પેની સુધી હોય. હવે અત્યારે તમે જુઓ કે બેનો જે છે ને, જે કામ કરી શકે છે ને, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. કે ઘરને સંભાળવું, બાળકોને સંભાળવા, નોકરી કરવી, પરિવારની સાથે સમાયોજન સાધવું, આ બેનો કરે જ છે. એટલે હું કેમ ન કરી શકું? એટલે મેં વિચાર્યું હતું કે આપણે કામ કરીએ અને આપણા પરિવારને આ થોડીક હેલ્પરૂપ બનીએ. કંઈ અશક્ય કાંઈ નથી. તો પુરુષોની માથે લગભગ બેનો જેટલી જવાબદારી હોય છે, ન હોય એમ નથી, હોય જ છે, બધાની માથે હોય જવાબદારી, પણ બેનો જેટલી જવાબદારી નથી હોતી. બાળકોને સંભાળવાને આ બધું વધારે પડતું કામ એના ઉપર હોય છે. આ પૃથ્વીની અંદર અશક્ય કાંઈ નથી. ગમે એટલા અઘરામાં અઘરા આપણા જીવનની અંદર પ્રશ્નો આવે, ગમે એટલી અષાઢી મેઘલી અંધકારી રાત કેમ ન હોય લાંબી, પરંતુ જેવો દિવસ ઉગે ને એટલે પ્રકાશ થાય ને થાય. એમ જીવનની અંદર 2 ચક્ર હોય છે, સુખ અને દુઃખના. જેટલું તમે તમારી ઉપર પડેલા દુઃખને શાંતિથી ઈશ્વરને સોંપી અને આગળ વધશો ને, એટલી જીવન જીવવાની મજા આવશે. જે દુઃખને તમે વારંવાર યાદ કરશો એટલે જિંદગી લાંબી થઈ જશે ને દુઃખય લાંબુ થઈ જાહે નહીં. ઘણી વખત નાનકડા અમથા દુઃખને, મેં એક વખત એક જગ્યાએ બેઠી હતી ને, તો પતિ પત્ની ઝઘડા, અને પત્ની જે છે એ આ વાર્તા નથી, સત્ય ઘટના છે, કે કેરોસીન છાંટી લીધું ને બળી ગઈ ને અડધો ભાગ બળી ગયો ને ઘણું બધું ડેમેજ થઈ ગયું. એટલે એને પૂછવામાં આવ્યું હતું કે બે શેમાંથી બાંધ્યા હતા? તો કે બે આજે નક્કી કર્યું હતું પિક્ચર જોવા જવાનું છે. પતિ જે છે એ કંઈક કારણસર મોડો આવ્યો અને પત્નીનો મગજ ગયો અને આવ્યા ભેગું કેરોસીનનું ડબલું છાંટી લીધું અને તરત એને, આ પોરબંદરની વાત છે, અને અહીંયા અમારા એક દવાખાનું છે ત્યાં દાખલ કર્યા. હવે આ કોઈ દુઃખ કહેવાય? આને કોઈ દુઃખ કહેવાય? આને અણસમજ કહેવાય. હવે બિચારાને કંઈ કામ આવી ગયું, અથવા તો ઘણી વખત ભૂલી જતા હોય. મારા ઘરનું માણસ છે ને, એનું એવું કામકાજ છે કે તમે ગમે એ મગાવો ને, જો હવે આપને ખબર ન હોય કે એને આવે છે ઘરે, ત્યારે આપણે ફોન કરીએ, ભૂલી જ જાય. હવે આમ કંઈ કેરોસીનના ડબલા લઈ લઈને હરગી જવાય. એક વખત જો હમણાં જેવું બન્યું કે ઉનાળો છે ને, તો હું એમ કહું કે આઈસ્ક્રીમ લેતા આવતા હોય તો ભૂલી જાય. પછી કહું બીજે દિવસે, મને એ કે હું આવતો હોય તો અહીંયા ફોન કરે ને, હવે ભાઈ મને ખબર છે કે તમે કઅહીંયા આવો છો. એ ક્યારેક 8:30 આવે, ક્યારેક 8 આવે, ક્યારેક 7 વાગ્યામાં આવી જાય, ક્યારેક 9 વાગ્યામાં આવી જાય. તો પછી એક દિવસ મારો દીકરો ઝીણકો છે ને, પોલેન્ડમાં આઈસ્ક્રીમનું ઓલું ફેમિલી પેક લઈને, એને તો એ રાખે ને, ચા નથી પીતો તે સવારમાં એ 2 ચમચી આઈસ્ક્રીમ આવું ખાતા હોય વિદેશીઓ બધા. તો એ મને કે જો મમ્મી કેવી આઈસ્ક્રીમ છે. હું કહું તાર પપ્પાને કાયમ કહું દીકરા આઈસ્ક્રીમ લઈ આવતા હોય તો થોડીક. હવે વિચારો કે આપણા સંતાનો કેવા છે. ત્યાંથી એણે એના
ફ્રેન્ડને ફોન કર્યો કે જલ્દીમાં ઓલી દુકાને જા અને ફેમિલી પેક રાજભોગ લઈ આવ અને ઘરે મારા મમ્મીને આપી આવ. અને પોતાને તો ત્યાંથી કંઈક 200-300 રૂપિયાનું ફેમિલી પેક કંઈક 250-300નું કંઈક આવતું હશે. એ 200-300 ત્યાંથી સેન્ડ ન કરી શકે, એમાં વધારે કંઈક તકલીફ થાય. એટલે એણે મોટા જ મારા છોકરાને ફોન કર્યો કે આ નંબર ઉપર તું ગૂગલ પે આટલાનું કરી દે. તો મને તો કંઈ ખબર નહીં એ વાત, હું તો જમવા બેસી ગઈ હતી. અને તરત ઓલો છોકરો એનો ફ્રેન્ડ આવ્યો એ લઈને. આપણે છોકરાને કાંઈ કહેવાય નહીં કે તારા પપ્પા ભૂલી જાય છે એમ. તો આની માટે કંઈ આપણે આત્મહત્યા કરી લેવાની કે મરી જવાનું? એમાં એના પિતા ભૂલી જાય છે. તો ઈશ્વરે મારે સંતાનો આવા આપ્યા છે ને, જો ધીરજના ફળ મીઠા, મેં એમ કીધું ને કે ક્યાંક ને ક્યાંક આપણી સાર સંભાળ રાખવાવાળું જે છે ઈશ્વર આપણને આપી દે છે. દરેક સ્વરૂપમાં ઈશ્વર આપણી સાથે છે. કોઈ પણ પ્રશ્ન જે છે એટલો અઘરો હોતો જ નથી કે આપણે જે છે એ ન કરવાના કરી બેસીએ. દરેક કામની અંદર સીધી સફળતા ન મળે. તમારે વ્યવસાય કરવો હોય ને તો 6 મહિના એવો વ્યવસાય વિચારીને કરવાનો કે 6 મહિના ઘરની અંદર એક પણ રૂપિયો આમાંથી આવવાનો નથી, કારણ કે એમાં સફળ બનીએ અને ના પણ બનીએ તો જ વ્યવસાય કરાય. અને એક વખત જામી ગયા તો પછી જે છે એ આપણું વળ્યું કોઈ નહીં. એટલે દરેક બાબતમાં ઉતાવળે આંબા ન પાકે અને થોડુંક તો કષ્ટ વેઠવું પડે, સહન કરવું પડે. અને ક્યારેક નુકસાન પણ થાય તો એ નુકસાન આપણા વેઠવાની આપણી અંદર ક્ષમતા પણ હોવી જોઈએ. આવું જ જીવન છે. પાસ થયા હોય બાળકો, નાપાસ થયા હોય, ઓછા માર્ક આવ્યા હોય, આપણે 5 ચોપડી ફેલ હોય અને છોકરાઓ પાસે અપેક્ષા રાખીને બેઠા હોય કે મારો છોકરો જે છે એન્જિનિયર બને, ડૉક્ટર બને. એવું જરૂરી નથી કે અભણના છોકરા ના બને, પણ આપણી અપેક્ષાઓને બહુ આસમાન સુધી ન પહોંચાડી દઈએ. અપેક્ષાઓ દુઃખ આપે આપને. બાળકને કહીએ કે તારી અંદર જેટલી દીકરા કેપેસિટી છે, તારું મગજ સારું હોય, આ તરફ તું ભણ, આ તરફ કર, તું આમ કર. મને મારા મોટા ઉપર ભરોસો હતો કે ગમે એમ કરી અને સરકારી કર્મચારી બનશે. નાનકડા ઉપર એવો ભરોસો હતો કે એને હું ગમે એ કામ કરાવીશ ને એમાં સફળ થાય. હવે એને ભણવામાં એટલું બધું મજા નહોતી આવતી તો કઈને મારીને ભણાવાય નહીં કે આપણે એના ઉપર તૂટી ન પડાય. આ ઈશ્વરીય શક્તિ છે બધી, એટલે બધી પાસા આપણે જોવા પડે. એટલે જેમ મેં વાત કરી એમ, એટલે આ બાબતની અંદર પાછી અજીતને ભણવાની ને એને ઓછું, તો એમાં હું ધ્યાન આપતી હોય, બહારની દુનિયામાં એ ધ્યાન આપતા હોય. એટલે ચક્ર જે છે ને એ ગાડું ચલાવવા માટે 2 જોઈએ પૈડા. ચક્ર એટલે આ 2 પૈડા સરખા હોવા જોઈએ. આડા પૈડા ફિટ કરો તો ગાડું ન ચાલે. એમ 2એ બેલેન્સ જાળવી રાખવું જોઈએ. એક ગરમ થઈ જાય ત્યારે આપણો કદાચ આપણે ખબર જ છે કે આપણો વાંક નથી ને તો નરમ થવામાં આપણું કાંઈ ઘટી ન જાય, વયું ન જાય. નહીંમાં શું ભગવાનને ગઈમાં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વાણી જે છે ને એની અંદર વિનમ્રતા જેની અંદર હોય ને એ જીવનમાં બહુ સુખી થાય. સંયમ રાખવો જરૂરી છે. સંયમથી સફળતા વહેલી મળે, પણ આપણે સંયમ જ ખોઈ બેસીએ છીએ. કોઈએ મને એક શબ્દ કીધો એટલે જ્યાં સુધી હું એને 10 શબ્દ ના કહી દઉં ત્યાં સુધી આપણને મજા ના આવે. જો હું મારા નાનકડાને ઘણી વખત સમજાવતી હોય કે સ્વભાવ જે છે ને એ ઠંડો રખાય, ગરમ ન રખાય. કરીને બતાવાય, કહેવાય નહીં કાંઈ, બોલાય નહીં. બોલીને જીવનમાં બગાડવું ને એ મોટું દુઃખ છે. એટલે માની જાય પાછો ને વળી પાછું કંઈક બધું તાજું થતું હોય ને ઓલું જૂનું એ બાળકો જે છે ને બાળકો એની સાથે બનેલી ઘટનાઓ એ જીવનમાં બહુ ભૂલતા નથી. એટલે આપણી આસપાસ રહેલા નાના બાળકો સાથે કોઈ પણ પ્રકારના એવા આપણે વર્તન ના કરીએ, આપણા સગાઓના, સંબંધીઓના, પરિવારજનોના, કે જે એના મગજની અંદર ઝેરનું ઝાડવું રોપે. એણે જોયું હોય, એણે સાંભળ્યું હોય, એણે બધાય નજર આંખે જોયું હોય. ગમે એટલું તમે સમજાવો ને ક્યારેક સાલું એને પાછું એ જે ઘૂરી ચડે ને એ મગજમાં. એટલે હું તો વારંવાર માતા પિતાને કહેતી હોય છું કે બાળકના મગજની અંદર ઝેરના ઝાડવા બહુ રોપવા નહીં, એ મોટું ઝાડવું થાય. પછી આપણે તો મૂકીને મરી જાઉં, પણ એનું ઝાડવું જે છે ને દિન પ્રતિદિન વડલાની જેમ ફૂલે ફાલે. અને આ ઝાડવાને કાપવું, વડલાને ઝાડવાને કાપો ને તો એ પાછું ઉગે. દોરો કપાઈ જાય ને પછી એમાં તમે પાછું એને હાંધી શકો પણ ગાંઠ રહી જાય. એટલે આપણે આપણા પરિવારની, આપણા ઘરની, આપણા સમાજની અથવા તો કાંઈ પણ બાબત જે છે એ બાળક અણસમજ હોય
ત્યારે એની સામે રજૂઆત ના કરીએ તો વધારે સારું. જ્યારે એ પરિપક્વ બને ને સમજે ને ત્યારે એને સમજાવાય. પણ ઘણી વખત તો આપણા બાળકોએ એવી એવી ઘટનાઓ એની નજર સામે જોઈ હોય તો એ ભૂલતા ના હોય, અને પાછું જે છે થોડુંક ઉશ્કેરવાનું ચાલુ થયું હોય એટલે વધારે અસર થાય. તો જીવન આમ જ છે. જીવન જે છે ને એ અમૂલ્ય છે. જો એને શાંતિથી અને સમજી વિચારીને જીવીએ તો આ પૃથ્વી પર જ સ્વર્ગ છે. અને થોડી કંઈ આપણે એમાં બેવકૂફાઈ કરીએ અથવા તો ધ્યાન ન આપીએ તો આ સ્વર્ગ જેવું જીવન જે છે એને નર્ક બનતા બહુ વાર લાગતી નથી. આમ જ જીવન પસાર થઈ જાય. એક દિવસ નોટિફિકેશન આવી જાય એટલે વયા જાઉં. તો આ પૃથ્વી પર વેરઝેરના ઝાડવા ઓછા રાખી જીવીએ અને જીવવા દઈએ. બધાના નસીબ લઈને આવ્યા છે. હું ગમે એટલી ઉછળકૂદ કરું, મારા કિસ્મતમાં ન હોય એ મને ન જ મળે, અને હું કદાચ બેસી જાઉં તો ઈશ્વરે ધાર્યું હોય તો ક્યાંક ને ક્યાંકથી ઈશ્વરે પલડું આપણું નમાવી જ દે. તો આ વિચાર સાથે વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.